ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ। અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે। ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે મહેસૂલ પ્રધાન સંજયસિંહ મહિડા દ્વારા ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારક વિધેયક રજૂ કરાયું। સુધારા વિધેયકમાં શબ્દ ફેર કરવા માટેનો પ્રસ્તાવ મુકાયો, જેમાં હવે રાજ્યમાં અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે। આ વિધેયક રજૂ કરતા કહ્યું કે અશાંત ધારાની સ્થિતિ થોડા સમયમાં નહીં વર્ષોમાં થતી હોય છે। બીજી તરફ વિધેયક પર ચર્ચા કરતા ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે ઈરાનમાં 10,000 લોકો આવ્યા અને મુસ્લિમ રાષ્ટ્ર બની ગયું તેવું અમદાવાદમાં ન થાય માટે બિલને સમર્થન આપ્યું છે। તો વેજલપુરથી ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે પણ કહ્યું કે જાણી જોઈને હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ ઘર ખરીદે છે। અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત। અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે। આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે। બીજી તરફ અશાંત ધારા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે વળતો પ્રહાર કરતા ગૃહમાં કહ્યું કે અમદાવાદમાં પોળ ખાલી થઈ તો કોઈએ ફરિયાદ નોંધાવી હશે ને। ડબલ એન્જિનની સરકાર છે આ, તો તમારા કહેવામાં સરકાર નથી, અધિકારીઓ તમારા કહેવામાં નથી। શાંતિથી રહેવા દો, તમારા પોતાના મત બેંક ઓછી ના થઈ જાય તેના માટે તેઓ ચિંતા કરતા હોય છે।